નજર કરીએ અમદાવાદ પર તો અમદાવાદના નરોડામાં આવેલી પાર્વતી જાદવ હોસ્પિટલમાં ટોરેન્ટ કંપની દ્વારા સીટી સ્કેન અને એમઆરઆઈ મશીન દાનમાં આપવામાં આવ્યું હતું, જે અચાનક જ કંપનીના કર્મચારીઓ અને પોલીસે આવીને 10 થી 12 દિવસ પહેલા કોઈ પણ જાણ કર્યા વગર બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી ગરીબ દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે રિપોર્ટ કરાવવા આવે છે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો નરોડાની ઘટના કે નરોડાની પાર્વતી જાદવ હોસ્પિટલનો મામલો કે જ્યાં ટોરેન્ટ કંપનીએ સીટી સ્કેન એમઆરઆઈનું મશીન દાન કર્યું હતું। પાર્વતી જાદવ હોસ્પિટલની અંદર ટોરેન્ટ કંપની દ્વારા CSR ફંડમાંથી 2017-18ની અંદર એટલે કે આજથી 5 વર્ષ પહેલાં આ બંને મશીનો દાનમાં આપવામાં આવેલા અને ત્યારથી આ બંને મશીનો મારફતે આ રૂરલ એરિયામાં કામદાર એરિયાની અંદર આ ટ્રસ્ટ જે હતું બંને મશીનોના માધ્યમથી નોમિનલ ચાર્જની અંદર લોકોની એટલે કે દર્દીઓની સેવા સુવિધા પૂરી પાડતા હતા અને અચાનક 25/11ના રોજ પોતાની જાતને ટોરેન્ટ કંપનીના માણસો છે તેવું કહીને એક સાથે પોલીસવાળા સાથે આવી અને ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને જે એમઆરઆઈ મશીન તથા સીટી સ્કેન મશીનો સિમ્સ કંપનીના કોઈક ટેકનિશિયનને સાથે રાખી, એક પોલીસવાળાને સાથે રાખી અને મારા સાથી ટ્રસ્ટી મિત્રએ ના પાડી તેમ છતાં પણ પ્રવેશી ચાલુ દર્દીઓની સારવાર જ્યારે ચાલુમાં હતી તેવા વચ્ચે પણ 25 તારીખથી એટલે 25/11થી આ મશીનો બંધ કર્યા છે, જેના કારણે આજે દર્દીઓ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। રોજના 50 થી 60 દર્દીઓ આજે પણ પાછા જાય છે, વ્યથિત છીએ અને જેના કારણે આ બાબતે આવેલા વ્યક્તિઓ પાસેથી પણ લેખિતમાં તેમની પાસેથી આધાર પણ માગવામાં આવેલો, કોઈ આધાર પુરાવા આજ દિન સુધી આપવામાં આવેલા નથી અને કોન્સ્ટન્ટ 25/11થી આ મશીન બંધ છે। અનેક વખતે રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ સંતોષકારક જવાબ એમના તરફથી એટલે કે ટોરેન્ટ કંપની તરફથી કે પોલીસ તરફથી પણ આપવામાં આવતો નથી। કેટલાક ટાઈમથી પાર્વતી જાદવ હોસ્પિટલમાં 25 નવેમ્બરથી ટોરન્ટવાલાએ જે આ મશીનો ચાલુ દર્દીની સેવા ચાલુ અંદર ટેસ્ટ હતો અને મશીનો બંધ કરી દીધા છે અને આ મશીનો બંધ કરવાથી અમારા ત્યાં હોસ્પિટલમાં 60 કિલોમીટર દૂરથી દેગામ અને આજુબાજુના ગામોથી ગરીબ પ્રજા જેની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે એવા અમારી પાસે અહીંયા દિવસના સીટી સ્કેન અને એમઆરઆઈના 40 ટેસ્ટ થતા અમે સાવ ગરીબ હોય તો અમે મફત પણ દર્દીને સેવા આપી છે, નહીંતર આમ રેગ્યુલર 50% અન્ય હોસ્પિટલો કરતાં અમે 50% રાહત દરે અમે આ દર્દીઓની સેવા આપીએ છીએ અને અત્યારે હાલ જો આ મશીનો બંધ છે એટલે ઘણી વખત દર્દીઓ બિચારા આશા અહીંયા આવે છે અને એમને જે આ સારવાર નથી મળતી એટલે ઘણી વખત તો રડતા પણ જાય છે। એટલે આવી સ્થિતિમાં અમે વિનંતી કરીએ છીએ ટોરેન્ટ કંપનીને કે ભાઈ આ ગરીબ દર્દીઓની હાય શું કામ તમે લો છો, બિચારાને એમને કંઈક સારી સસ્તી સેવા મળે અને અવિરત ચાલુ રહે એના માટે અમે ટોરેન્ટના અધિકારી અને ટોરેન્ટના માલિક શ્રી સુધીરભાઈ મહેતાને અમે વિનંતી કરીએ છીએ। એડમિટ કરેલા હતા તો હાલમાં જે છે ને હેરાન થવું પડી રહ્યું છે, કેમ કે એમઆરઆઈ અને સીટી સ્કેન અહીંયા બંધ છે અને મારા બાજુ બીજા ઘણા બધા પેશન્ટ છે જેમને હેરાની થઈ રહી છે। આમ તો ધક્કા ખાઈએ છીએ, ખાસા ટાઈમથી ધક્કા ખાઈ રહ્યા છે અહીંયા, આગળ પણ હમણાં આવેલા હતા લાસ્ટ વીક ત્યારે પણ એ જ હતું ઇસ્યુ, હાલમાં પણ બંધ જ છે હજુ।